મિત્રો પાન કાર્ડ રિલેટેડની ન્યૂઝ તમે સાંભળી જશે કે જેમાં પાન 2.0ની વાત કરવામાં આવી છે કે જેમાં પાન કાર્ડમાં આધાર કાર્ડ જેવો ક્યુઆર કોડ આવશે, જે ડાયનેમિક ક્યુઆર કોડ છે, જેમાં તમારી જે રિયલ ટાઈમ ડેટા એમાં સ્ટોર થશે અને માહિતી મળશે. પણ એના માટેની વાત છે કે જે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ છે, જે પાન કાર્ડ છે એ આપણને ઘરે ડિલિવરી કરશે, એના માટેની જે પ્રોસેસ છે એ જણાવવામાં આવી છે. એ કેમ કરવામાં આવી રહ્યું છે, તો જે તેનું સોફ્ટવેર હતું એ 15-20 વર્ષ જૂનું હતું અને અત્યારે જે નવી ડિટેલ, નવો ડેટા મેળવવા માટેની આ સિસ્ટમ કરવામાં આવી છે, જેના માટે આપણે શું કરીએ તો એ પોતાનું જે પાન કાર્ડ છે આપણા ઘરે આવી જાય. તો એ જણાવતા પહેલાં એ તમને જણાવી દઉં કે મિત્રો આ પ્રોસેસ છે એ ફ્રી ઓફ કોસ્ટ જ છે. એના માટે કોઈ તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો નથી. પણ એના પહેલાં તમારું જો આધાર કાર્ડ એડ્રેસ એ ચેન્જીસ થઈ ગયું છે અને તમારે જો એને બદલવું જ પડશે, તો એ તમારે આધાર કાર્ડની કેવાયસી જે સર્વિસ છે એનાથી તમે બદલી શકો છો. અને એ સર્વિસ આપણે આ ફોનથી હું તમને જણાવીશ કે કઈ રીતે એને આપણે પોતાના ફોનથી પણ જે પોતાનું આધાર કાર્ડનું એડ્રેસ છે એ એઝ પર આધાર આપણે પાન કાર્ડમાં નાખી દઈએ અને જ્યારે પણ એ સર્વિસ આપણી ચાલુ થશે પાન 2.0ની, તો આપણું પાન કાર્ડ એ આપણા ઘરે આવી જાય. તો ચાલો હું તમને જે મારા પીસીની જે ડિસ્પ્લે છે તેના પર સમજાવું. જો મિત્રો તમે ફોનથી ટ્રાય કરવા માગતા હોય તો ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું. અહીંયા હું પીસીથી એ ઓપન કરું છું અને એ પ્રમાણે તમારે અહીંયા સર્ચ કરવાનું છે પાન એડ્રેસ અપડેટ. જો તમારું પાન કાર્ડ એ કઈ રીતનું બનેલું એ પ્રમાણે તમારે અહીંયા જે વેબસાઇટ છે એ ક્લિક કરવાની. જો તમારું પાન કાર્ડ યુટીઆઈથી બનેલું હોય તો પહેલી વેબસાઇટ ઓપન કરવાની અને જો એનએસડીએલથી બનેલું છે તો બીજી વેબસાઇટ ઓપન કરવાની. તો મારું અહીંયા એનએસડીએલથી બનેલું છે, તો અહીંયા તમે જોઈ શકશો એડ્રેસ અપડેટ ફેસિલિટી એવું લખેલું છે. અને આ જે તમારી સર્વિસ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે. અને આ સર્વિસ માટે તમારા જે લિંક છે પાન કાર્ડ અને એ આધાર હોવું જોઈએ અને એના જે ડેટા છે એઝ પર આધાર થશે. અહીંયા તમારો મોબાઈલ નંબરને મેલ આઈડી એ તમે લિંક કરી શકશો તમારા પાન કાર્ડ સાથે, એ તમે અહીંયા ચેક કરી શકો છો. અને આ જે મોડ છે કેવાયસી મોડ છે, આધાર બેસ્ડ છે. અને તો અહીંયા જે પાન કાર્ડ છે એ હું અહીંયા પોતાનું પાન કાર્ડ છે એ અહીંયા એડ કરી દઉં. પછી અહીંયા જે મારો આધાર કાર્ડ નંબર છે એ અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઉં. પછી તમે અહીંયા નીચે ચેક કરી શકશો કે જે તમારો ડેટ ઓફ બર્થ છે એમાં મહિનો છે એ અહીંયા નાખવાનો છે અને બર્થ યર નાખવાનું, બરાબર. અને અહીંયા ચેકબોક્સ પર ઉપર ક્લિક કરવાનું છે અને એઝ પર તમે અહીંયા ચેક કરશો કે આઈ એમ નોટ રોબોટ, એને વેરીફાઈ કરીને અહીંયા સબમિટ કરવાનું છે. પછી આ પ્રકારનો યુઆઈ આવશે જેમાં કન્ટિન્યુ વિથ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જે આ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે એ નંબર પર ઓટીપી આવશે. તો અહીંયા તમે ચેક કરી શકશો જે મારું મેલ આઈડી અને મોબાઈલ નંબર જે આ પાન કાર્ડ સાથે લિંક છે અને મારા આધાર કાર્ડમાં જે નંબર લિંક છે એના પર ઓટીપી આવે છે. તો અહીંયા જે મારો ઓટીપી છે હું અહીંયા દાખલ કરી દઉં. એના પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. હવે અહીંયા જે મારો મોબાઈલ નંબર મેલ આઈડી તો ઓલરેડી છે એટલે મારે લિંક કરવાની નથી. જો તમારે લિંક કરવી હોય તો યસ ઉપર ક્લિક કરવાનું છે. મારે નથી એટલે હું અહીંયા નો ઉપર જ ક્લિક કરું છું. તો તમારે એઝ પર તમારી પ્રમાણે કરી દેવાનું અને અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. પછી અહીંયા જે તમારી આધાર કાર્ડથી જે એડ્રેસની ડિટેલ હશે એ અહીંયા ચેક થઈ જશે. અહીંયા તમારે કંઈ કરવાનું નથી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે. એના પછી કન્ટિન્યુ જે આગળની સિસ્ટમ છે એ પ્રમાણે કન્ટિન્યુ તમારે કરવાનું છે, જેનાથી જે બી એનરોલમેન્ટ નંબર કે જે એની સ્લીપ છે એકનોલેજમેન્ટ નંબર એ જનરેટ થઈ જશે, જે તમારે સેવ કરીને રાખવાનું છે. અને એ ડેટા ઇન્કમટેક્સથી ફેચ કરીને તમારું જે એડ્રેસ છે એ એઝ પર આધાર સબમિટ